टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। ગુજરાતના ખેડૂતોને ભારે વરસાદના કારણે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પહેલા કમોસમી વરસાદી રાડ આવ્યા અને પછી અત્યંત ભારે વરસાદ થતાં ખેડૂતો હવે ભારે તકલીફમાં મુકાયા છે। ખેડૂતોને જે નુકસાન થયું છે તેના બદલે સરકાર સમક્ષ ખેડૂતો મહત્તમ સહાયની માંગ કરી રહ્યા છે અને તેમની વહારે કિસાન સંઘ આવ્યું। હવે તેમની શું માંગણી છે, બનાસકાંઠાની પરિસ્થિતિ પર શું કરી શકાય, આ તમામ મુદ્દે આજે ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાયા છે જગમલભાઈ આર્ય, પ્રદેશ પ્રમુખ ભારતીય કિસાન સંઘના, ચિમન વિંછુડા કોંગ્રેસના નેતા છે તેઓ, અને નિલેશ સોલંકી પણ આપણી સાથે જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે। સૌથી પહેલા આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ વિશેષ ચર્ચામાં। જગમલભાઈ, આપની પાસે આવું કારણ કે જે પ્રમાણે ખેડૂતોની પરિસ્થિતિ છે આપ તો સારી રીતે જાણતા હશો, કારણ કે આપ પ્રદેશ પ્રમુખ છો ભારતીય કિસાન સંઘના। અનેક રજૂઆતો ખેડૂતોની આપના સુધી પહોંચી હશે। ખેડૂતોની શું માંગ છે? સૌથી પહેલા તો કિસાન સંઘની કઈ રીતની રજૂઆત છે? ભારતીય કિસાન સંઘની માગ છે કે અતિવૃષ્ટિ અને બનાસકાંઠામાં ભારે સુઈગામ અને વાવ તાલુકામાં વધારે નુકસાન છે। અમે તો સમગ્ર ગુજરાતમાં સીએમને પત્ર પણ લખી દીધો છે સરકારમાં કે જ્યાં સર્વે કરી અને જે ચીલાચાલુ સ્થાન નહીં પણ એમને 2 વર્ષ સુધી તો કંઈ પાકે નહીં બેન, અને ખારવાળો પ્રદેશ, જમીનમાં ક્ષાર અને આમાં પાકે નહીં અને જમીન હમી કરવામાં એને રિપેર કરવામાં એને 2 વર્ષ જાય। બીજું, સરકારને પણ અમારી વિનંતી છે કે નદીમાંથી કાંપ લઈ ખેડૂત વાપરે, તળાવમાંથી કાંપ લઈ તો અધિકારીઓ હેરાન કરે છે, તો જમીન ખેડૂતને કઈ રીતે સુધારવી? તો અમે સરકાર આગળ માગણી મૂકી કે ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે જ્યાં ખેડૂતને નુકસાન થયું છે ત્યાં જેટલું આપો એટલું ઓછું છે, અને એવા વિસ્તારને આપો જ્યાં નુકસાન થયું છે ત્યાં એને પૂરું વળતર આપો। બિલકુલ, આપણી સાથે કોંગ્રેસમાંથી જી આપણી સાથે ચિમનભાઈ વિંછુડા પણ જોડાયા છે, કોંગ્રેસના નેતા છે। કોંગ્રેસ દર વખતે ખેડૂતોની વહારે આવતી હોય છે, ખેડૂતો માટે સહાયની સરકાર સમક્ષ ઘણી વખત માંગણી પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। અત્યારે હવે કોંગ્રેસનું શું સ્ટેન્ડ? આમ જોઈએ તો આજે કુદરતી આફત આવી, આપણા ખેડૂત મિત્રે સાચી વાત કરી કે ભાઈ એટલું બધું પારાવાર નુકસાન છે કે જમીનનું ધોવાણ જ એટલું બધું થઈ ગયું છે કે જેને જલ્દીથી રિપેર ના કરી શકાય। અને આ પ્રદેશ થોડો ખારાશવાળો દરિયાની ખારાશ જે અંદર આવતી હોય છે એ ખારાશના લીધે એ પાણી ફરી વળે એટલે જમીન ખારાશવાળી થઈ જાય, અને એ ખારાશવાળી જમીનને સુધારવા માટે ઘણો ટાઈમ લાગે। ખેડૂત મિત્રે કીધું એ મને એટલા માટે એકદમ પરફેક્ટ લાગ્યું કેમ કે મારો વિસ્તાર પણ મૂળ મારું વતન ધોલેરા બાજુ છે, તો દરિયો અમારી બાજુ છે, એટલે અમને ખબર છે કે ભાઈ જ્યારે દરિયાનું પાણી જો જમીનમાં ફરી વળે તો એ જમીન બધી ખારી થઈ જાય, એટલે એમાં 2-3 વર્ષ સુધી તમે કશું કરી ન શકો। તમે કોઈ વાવેતર કરો તો નિષ્ફળ જાય, અને એ વાવેતરને કાં તો એ જમીનની ઉપર તમારે નવો કાંપ નાખવો પડે ને એવું કંઈક કરો તો જ એ જમીનની સુધારણા થાય। એટલે સરકારે જ્યારે આટલી બધી અતિવૃષ્ટિના કારણે જે જમીનનું ધોવાણ થયું છે બનાસકાંઠામાં, સંપૂર્ણ ગણીએ તો પણ ચાલે એટલું મોટું, તો સરકારે 100% એમની માંગણી સાચી છે કે ભાઈ 2-3 વર્ષ 2025 સુધી જો આ નુકસાન વળતરને એને સુધારણાનું ધોરણ નક્કી કરીને આપવામાં આવે તો જ ખેડૂત બેઠો થઈ શકે એમ છે। સરકારે અગાઉ પણ વાતો કરી છે, પણ હજુ સુધી જેટલું વળતર મળવું જોઈએ એટલું સરકારને મળ્યું નથી। એટલે અમારી કોંગ્રેસની પણ માગણી છે કે ભાઈ સરકારે તાત્કાલિક ધોરણે જે લોકોને નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરવો જોઈએ, અને સર્વે પૂરો કરી અને તાત્કાલિક ધોરણે જો ખેડૂતોને આ નુકસાન વળતર આપવામાં આવશે તો જ ખેડૂત બેસ્યો થઈ શકશે। અન્યથા અગાઉ જેમ દેવામાં ડૂબીને ખેડૂત આત્મહત્યા કરતો હતો એવી પરિસ્થિતિ આજે બનાસકાંઠાની છે અને બીજા જિલ્લાઓમાં પણ છે, તો તાત્કાલિક ધોરણે સરકારે આમાં વિચારણા કરી અને ખેડૂતને તાત્કાલિક સહાય પહોંચાડવી જોઈએ। બિલકુલ, નિલેશભાઈ આપણી સાથે જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે નિલેશભાઈ, કારણ કે બનાસકાંઠાની વાત કરીએ, બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ હતી, સીએમ ખુદ ત્યાં ગયા, ત્યાંના લોકો સાથે તેમણે વાતચીત કરી, મંત્રી રાઘવજી પટેલ પણ ગયા, અન્ય નેતાઓ પણ ગયા હતા।
પણ હવે ખેડૂત ઝંખી રહ્યો છે કે જલ્દીથી તેમને સહાય ચૂકવવામાં આવે. સરકાર બનતા તમામ પ્રયત્નો કરવા માટે તૈયાર જ છે અને હંમેશા કરતી પણ આવી છે. પણ હવે કદાચ એક ધારાધોરણ જે નક્કી કરવામાં આવ્યું છે એનાથી બહાર જઈ અને ખેડૂતને સહાય કરવી પડશે. એના કારણે જ ખેડૂત હવે ઊભો થઈ શકશે. નિલેશભાઈ, એ ચોક્કસથી જોઈએ કે જ્યારે ગુજરાત સૌ પહેલાથી જ પડકારજનક રહેલું છે અને એમાં ખેડૂતો જે પોતાના દીકરા કરતા વાલા એના ગાય બળદ અને જે રીતે ઘર વખરી અને આ વખતે તો જે પૂરે માજા મૂકી કે સમગ્ર બનાસકાંઠા પંથક પાણી હતો ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ત્યાં રોકાયા હતા, ત્યાંના રાતવાસો કર્યો હતો, ત્યાંના ધારાસભ્ય લોકલ MP MLA બધા જ લોકો ત્યાં રોકાયા હતા અને જે રીતે ત્યાં 1 to 1 મુખ્યમંત્રી લોકોને મળ્યા, એ લોકોની જે વેદના હતી જે લોકોને સાંભળ્યા એ ખૂબ જ એક સંવેદનશીલ દ્રશ્યો હતા કે સમગ્ર જગ્યાએ આપણું પોતાનું મકાન, આપણા પશુપાલ બધું જ આપણું જમીન ધોવાણમાં જતું રહેતું હોય, આપણો પાક ધોવાઈ જતો હોય, તો આ સરકારે એ બધા જ પરિસ્થિતિમાં ભૂતકાળમાં તાવતે હોય કે આ બનાસકાંઠાનું હોય એ ધારાધોરણથી ઉપર જ સહાય કરેલી છે. ત્યાં તમે જોયું હશે તે બધા જ મંત્રીઓ, હું આમાં કોઈ રાજકારણ નહીં કરું, પણ બધા જ મંત્રીઓએ પોતાના વિભાગમાં જે આવતા હોય એનાથી પણ વધારે ત્યાં જે સરકારના ધારાધોરણ પ્રમાણે કે SDRF હોય, NDRF હોય, ત્યાંના જે રાહત સામગ્રી પહોંચાડવાની હોય, આપણી સૌપ્રથમ પહેલી કેઝ્યુલિટી પ્રાઇમરી એવું હોય કે કેઝ્યુલિટી 0 થાય, એ લોકોને રેન બસેરામાં પહોંચાડી શકાય, એ લોકોને દવા, સવાર સાંજનું જમવાનું, આ રીતનું. એટલે બધી જ રીતે ત્યાં બધી જ સંસ્થાઓ એક ખૂબ જ ત્યાં કામ કરેલું છે અને મુખ્યમંત્રીએ પણ ત્યાં ખૂબ જ સારું એવું એમને સેવા પણ આપેલી છે. હવે વાત રહી છે કે રાહત પેકેજ, રાહત કાર્ય, કેશ ડોલ કઈ રીતે કરી શકાય, તો આ સરકારે 2014 પછી તમે જુઓ કે જે વધારો કરવાનો હોય એના ધારાધોરણથી પણ વધારો કરેલો છે. પહેલાની સરકારોમાં જે NDRF SDRF નું જે ધારાધોરણ હતું, તો આ સરકારે છેલ્લા 10 વર્ષમાં 2 વાર એના જે વધારો કરવાનો હતો એ વધારો કરેલો છે. જે રીતે 2024 નો એક આંકડો મારી પાસે છે કે 2024માં ઓગસ્ટમાં વરસાદ પડ્યો હતો તો 7 લાખ ખેડૂતોને 14,492 કરોડ રૂપિયાની સહાય કરી હતી ને એમાં એ ખરીફને જે પાકો હોય કે જે NDRF SDRF ના ધારાધોરણ પ્રમાણે જે નુકસાન થયેલું હોય એ નુકસાનોનું વળતર આપેલું હતું કોઈ પણ ખેડૂતને. જે વાત સાચી છે કે સમગ્ર બધી જ જગ્યાએ ધોવાણ થઈ ગયું હોય તો એ લોકોને સૌથી વધારે સહાયની જરૂર હોય. તો આ સરકારે એક આવી પરિસ્થિતિમાં એક સહિયારો પ્રયાસ પણ કરેલો છે. ભલે કોંગ્રેસના ગેનીબેન એ વખતે અધિવેશનને પ્રાધાન્ય આપ્યું હોય, પણ છતાં એ બીજા 3 દિવસ પછી પહોંચ્યા. સારી વસ્તુ છે બધા જ લોકોએ, કારણ કે આમાં ભાજપ કોંગ્રેસ ના હોય, બધા આખું સમગ્ર પંથક પાણી હોય. તો મુખ્યમંત્રી શ્રીએ તમે જોયું હશે કે શ્રી કમલમ ખાતે ઘણી બધી ટ્રકોનું આહવાન કરેલું હતું ને બધી રાહત સામગ્રી પહોંચી હતી. રાહત સામગ્રીમાં હું આપને કહું ત્યાં જે પ્રાયોરિટી હતી કે જેમાં 15 કિલોની 18,000 કીટો પહોંચી હતી, જેમાં પ્રાયોરિટીમાં જે ત્યાં તાત્કાલિક પહોંચવું જોઈએ તો એમાં 5 કિલો બાજરી, 5 કિલો ઘઉં, 5 કિલો ચણા, જે રીતને જે એ પ્રાયોરિટી જે કીટ કહેવાય 18,000 પહોંચાડી અને તાત્કાલિક ત્યાં કેશ ડોલ ચૂકવવાનો પ્રયાસ કર્યો અને સર્વે પણ હાથ ધર્યો. ત્યાંના તમે જોયું હશે દ્રશ્ય. એટલે નિલેશભાઈ વાત એ જ છે કે જે પ્રમાણે સર્વે કરવામાં આવે છે અને સર્વે કર્યા બાદ હવે સહાય વહેલામાં વહેલી ચૂકવવામાં આવે એવી જ ખેડૂતોની માંગ છે. આપણી સાથે જગમલભાઈ જોડાયા છે. જગમલભાઈ, કેટલાક ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે અમુક હેક્ટર દીઠ જ એમને સહાય મળે છે, અમુક હેક્ટરનો સર્વે થાય છે, બાકીની તેમની જમીન છે ત્યાં ભલે નુકસાન થયું હોય પણ ત્યાં ના સર્વે થાય છે કે ના તો તેમને એની કોઈ સહાય, એ નુકસાનની કોઈ સહાય મળે છે. આ વાતમાં કેટલી ખરાઈ છે? અને સાથે સાથે મારે એ પણ જાણવું છે કે સરકાર હવે ધારાધોરણો ચેન્જ કરી શકે તો કઈ રીતના ચેન્જ આપ અપેક્ષા રાખી રહ્યા છો? આપણે બેન એકમ ખેડૂતને બનાવવું જોઈએ. એકમ ખેડૂત બનશે, જે ખેડૂતને નુકસાન થયું એકમ, એમ તાલુકાનો સહાયક એક તાલુકામાં 50% બગડ્યું, 50% ના બગડ્યું હોય, પણ જેને નુકસાન થયું હોય એનો ન્યાય મળવો જોઈએ અને એની વહેલી તકે મળવો જોઈએ. અને તાલુકા એકમ નહીં, ખેડૂતનું એકમ બનાવવું પડે, ખેડૂતને જ સીધો ટાર્ગેટ બનાવવો જોઈએ. જી હેલો. જી સર. ખેડૂતને એકમ બનાવવો જોઈએ. બિલકુલ. એટલે હવે જી આજે અમારે
સરકારને તમારા માધ્યમથી કહેવું છે કે ખેડૂતને એકમ બનાવો અને ખેડૂત માટે જેટલું કરો એટલું ઓછું છે. બિલકુલ બિલકુલ, એટલે ખેડૂતો માટે જે કરીએ એટલું ઓછું છે, કારણ કે જ્યારે જગતનો તાત જ આ રીતે લાચાર હોય ત્યારે આપણા ગળેથી પણ કોળીઓ ના જ ઉતરે. ચિમનભાઈ, કોંગ્રેસ જે પ્રમાણે સતત ખેડૂતોના હક માટે લડતી આવી છે અને સતત ખેડૂતોની વહારે પણ આવી છે, ત્યારે જે પ્રમાણેના ધારાધોરણ છે એ ધારાધોરણમાં આપ કઈ રીતના ચેન્જની અપેક્ષા રાખો છો? નિલેશભાઈએ કીધું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે આ કર્યું છે. તે નિલેશભાઈની સરકાર છેલ્લા 30 વર્ષથી છે. એટલે નિલેશભાઈ એવું કહે છે કે એમની અગાઉ સરકારો જે 20 વર્ષ રહી એણે ધારાધોરણોમાં કશું કર્યું નથી એવું એ સ્વીકારે છે. એટલે સમજવા જેવું છે જોયામાં કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહે છે કે 10 વર્ષમાં અમે આ કર્યું, બાકી આગળના 20 વર્ષમાં અમે કશું કરતા નહોતા. એક વસ્તુ. બીજું, એમણે કીધું 1140 કરોડ ફાળવ્યા અને કેટલા 7 લાખ ખેડૂતો, તો આપણે 1140 કરોડ ને ભાગ્યા 7 લાખ કરીએ ને તો કેટલી રકમ આવે મારે નિલેશભાઈને પૂછવું છે. એક ખેડૂત દીઠ તમે રકમ કેટલી ફાળવી ભાઈ, એનો ભાગાકાર કરો એટલે તમને ખબર પડશે કે તમે શું આપો છો. કે એક સામાન્ય 2000 કે 3000 રૂપિયાની સહાય કરીને તમે એને સહાય કહો છો? એક મિનિટ નિલેશભાઈ, પહેલા મને બોલી લેવા દો. કેમ કે ખેડૂતને અત્યારે જે નુકસાન થયું છે ને ભાઈ, તમે ખેડૂત કદાચ છો કે નહીં મને ખબર નથી, પણ ખેડૂત મિત્ર છે એમને ખબર છે. એક ખેતરમાં એમને અત્યારે હાલ જે 5 થી 10 લાખ રૂપિયાનું નુકસાન છે. કેમ કે માટી બહારથી લાવવી પડશે અને એમણે એમ કીધું એ રીતે એન્જિનિયરો અને બીજા લોકો, તમારા જ સરકારી અધિકારીઓ એમને માટી નથી લેવા દેતા. બીજું કે ખાલી તમે ખાતરને એના પૈસા ગણો ને તે એ જ ક્યાંય જઈને પહોંચે, અને એની સામે તમે સહાય કેટલી કરી રહ્યા છો નિલેશભાઈ? સહાય એવી હોવી જોઈએ કે જેના લીધે ખેડૂત ફરીથી બેઠો થાય. નહીં તમે ગણાયું ચોખા આપ્યા, 5 કિલો ચોખા આપ્યા અને આ ખાંડ આપી. ભાઈ એ તો તમારી કમ્પલસરી જરૂરિયાત છે. એ તો આવા પ્યુરમાં આ વિસ્તારમાં નહીં, ખેડૂત ના હોય એવા વિસ્તારમાં પણ તમારે આપવું પડે. અને એ તો તાત્કાલિક સહાય કેટડોલ તો સરકારની ફરજમાં આવે છે. એમાં તમે નવું શું કર્યું નિલેશભાઈ? અત્યારે ખેડૂતને જરૂર છે એ કમસે કમ તમે 5-7 લાખ કે 10 લાખની સહાય કરો તો ખેડૂત બેઠો થઈ શકશે ભાઈ. નિલેશભાઈ, અને ખાલી નિલેશભાઈ પાસેથી જવાબ મેળવી લઈએ. ચિમનભાઈ, જ્ઞાનીબેન, એક મિનિટ, જ્ઞાનીબેનની તમે વાત કરી સાહેબ, તમારા સંસદ સભ્ય પણ ત્યાં હતા અને તેમ છતાં જ્ઞાનીબેન રાત્રે બાય પ્લેન આવી ગયા અને એમણે જે ફોટા આપ્યા ને તમને અને સરકારને કહ્યું કે આ છે ગળા સુધી પાણી છે, કેડ સમાણા પાણી છે, એમાં કંઈક કરો. તો પણ તમે ઘણા ગામડાઓમાં જ્ઞાનીબેન જ્યાં ત્યાં સરકાર પેલી ફોટો સેશન વાળી વાત પણ ના ભૂલી શકાય. ચિમનભાઈ, પેલા ફોટા પાડવા વાળી વાત પણ ના ભૂલી શકાય. આપને ખબર હશે પાણીમાં ગયા બાદ જ્ઞાનીબેને જે પ્રમાણે ફોટો સેશન કરાવ્યું હતું એ પણ આપને યાદ હશે. એટલે ખાલી ફોટા પડાવવા ઇન શોર્ટ નથી જવાનું, આપણે લોકો સુધી પહોંચવાનું છે, ખેડૂતો સુધી પહોંચવાનું છે. એક મિનિટ જોઈએ ત્યાં એટલું પાણી હતું, ફોટો સેશન એટલે બતાવવા માટે સરકારને. અમારી પાસે વિડિયો હતો, અમારી પાસે ચિમનભાઈ વિડિયો હતો અને અમે ન્યૂઝ પણ ચલાવ્યા હતા. અમે પરિસ્થિતિ બતાવે તો પ્રોબ્લેમ જોઈ મને સમજાતું નથી તમને તમારી વાત ઉપર કે ભાઈ ફોટો સેશન નહોતું, એ પાણી સરકારને બતાવવાનું કે ભાઈ આટલું પાણી છે. અને કાર્યકર્તાઓ સાથે ગયા હોય તો ફોટો પાડીને મૂકવામાં ફોટો સેશન કઈ રીતે તમે કહો છો? એ તો મુખ્યમંત્રી તો ક્યાંય પાણીમાં પગ પણ મૂક્યો નથી. મુખ્યમંત્રી તો ખાલી જઈને બેઠા વાતો કરી. પણ જ્યારે તમે કહો છો કે અરે ચિમનભાઈ, તમે એમ કીધું ને, પણ ચિમનભાઈ તમે એમ કીધું ને કે લોકો સુધી પહોંચવાની વાત છે, જે પ્રમાણે આપે નિલેશભાઈને કહ્યું કે લોકોને તમે જે આપો છો સામગ્રી આપી એ તો તમારું કામ છે, સરકારનું કામ છે, સરકારે કરવાનું જો. એમાં શું નવી વાત કરી કે શું નવાઈ કરી? એટલે જે ભાજપ હોય કે કોંગ્રેસ, ગમે તે નેતા ગયા છે તો તમામે ફોટો સેશન કરાવ્યું જ છે ત્યાં. એટલે મુદ્દો એ છે કે લોકો સુધી પહોંચવાનું છે અને ખરા અર્થમાં ફોટો નહીં પડાવો પણ લોકોના કામ કરશો તો કદાચ વધારે વોટ મળશે. નિલેશભાઈ પાસેથી જવાબ લેવો છે. નિલેશભાઈ, જે પ્રમાણે ચિમનભાઈ આક્ષેપ લગાવી રહ્યા છે આપની પર અને સાથે સાથે આપની જે સરકાર છે એમની પર પણ આરોપ લગાવી રહ્યા છે, આપનો જવાબ. મારા પેનલ મિત્ર જે કોંગ્રેસના છે આટલા વિદ્વાન હોય તો કદાચ ખબર હોય કે વાત ભાષાને ટ્વિસ્ટ કઈ રીતે કરવી. આ તો સારું છે કે તમે ફોટો સેશનની વાત કરી તો એક ન્યુટ્રલ ન્યૂઝ કેપિટલ એક ખૂબ જ પ્રતિષ્ઠિત માધ્યમ છે કે સાચાનું સાચું કઈ છે. મેં કહ્યું હોત તો એ રાજકારણમાં આવી જાય. સાચી વાત છે, ફોટો સેશન કોણ કરાવે છે અને મદદ કોણ કરાવે છે આ રાજ્યની જનતા જાણે છે.
મેં એમને પણ એ બંને પાર્ટીએ એટલે નિલેશભાઈ અહીંયા કોઈ પણ પક્ષની વાત નથી, બંને પાર્ટીના નેતાઓ જાય છે અને બંને પાર્ટીના નેતાઓ ઘણી બધી જગ્યાએ ફોટો સેશન માટે જતા હોય, ઘણી જગ્યાએ ફોટો સેશન કરાવતા હોય, એવું બન્યું જ છે. એટલે આમાં એક પક્ષની વાત નથી, આ તો એ વાત ગેનીબેનની નીકળી અને એ મુદ્દો આવ્યો એટલા માટે મેં અહીંયા ટાંક્યું છે. તમારી વાત એટલે આપ હવે એમના સવાલનો જવાબ આપો. તમારી વાત સાચી છે, પણ જ્યારે ગેનીબેન ત્યાંના મત મળ્યા હોય ને મતોના જે લોકોનું અપમાન કર્યું હોય, અધિવેશન બેન જરૂરી છે કે પૂર પ્રકોપની પરિસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલયથી કીટો જવી જરૂરી છે? અધિવેશન છોડવું પડે ને. આજે કેટલાય તમે ભારતીય જનતા પાર્ટીની અમારી સરકારના કેટલા એવા નેતા જોયેલા હશે કે પોતાની રેલીઓ છોડીને પોતાના તમારી સરકાર તો 3 દિવસે જાગી હતી ભાઈ નિલેશભાઈ. મુખ્યમંત્રી કેટલા દિવસે ગયા? મુખ્યમંત્રી કેટલા દિવસે ગયા? તમારે જવાબ મુખ્યમંત્રી ગયા કેટલા દિવસે ભાઈ? મુખ્યમંત્રીને ટાઈમ નહોતો જવા માટે? ત્રીજા દિવસે ચોથા દિવસે મુખ્યમંત્રી પહોંચતા હોય તો એક અધિવેશનમાં ગયા છો, તમે માની રહ્યા છો ને? કદાચ માની લો, તમે કીધું એમ માની લઈએ, પણ મુખ્યમંત્રી ક્યાં હતા? તમારા શંકરભાઈ ચૌધરી ક્યાં હતા? તમારા શંકરભાઈ ચૌધરી ક્યાં હતા? તમારા બીજા ધારાસભ્યો ક્યાં હતા? ઓકે, મુદ્દો ખેડૂતોનો છે. ચીમનભાઈ અને નિલેશભાઈ, અહીંયા આપણે એટલા માટે અટકાવ કારણ કે આ મુદ્દો ખેડૂતોને ન્યાય અપાવવાનો, એમને સહાય અપાવવાનો છે. સડેલી કેરીઓનું તમારા શંકરભાઈ ચૌધરી ક્યાં હતા? આ સડેલી કેરીઓનું બિલ મોકલ્યા એ તમારા ધારાસભ્યો ક્યાં? બતાવો મને. તમારા ધારાસભ્યો ક્યાં હતા તો બતાવો. શું તમે સાચા અધિવેશનમાં હતા? શું સાંભળ્યું? ધારાસભ્યો શંકરભાઈ મને બતાવો ને. ઘોડા રેસના હોય, કયા ઘોડા લગનના હોય, આ અધિવેશનમાં તમારા પ્રશ્નોના જવાબ મળતા હતા. જ્યારે ત્યાં પૂર પરિસ્થિતિમાં હું એ જ કહું છું, તમારા શંકરભાઈ ક્યાં હતા? તમારા બીજા ધારાસભ્યો ક્યાં હતા ભાઈ? શંકર ચૌધરીજી હોય, ત્યાંના અમારા વિશ્વકર્માજી હોય, જગદીશભાઈ ત્યાં બળવંતસિંહ ઠાકોરજી હોય, બધા જ લોકો માફ કરજો, એ બધા જ લોકો પહોંચ્યા. કેટલા દિવસ ભાઈ તમને રાત વાસો રોક્યો છે મુખ્યમંત્રી? 4 દિવસ પછી, 4 દિવસે ભાઈ, ચોથા દિવસે પહોંચ્યા છે ભાઈ. તમારા સાંસદ અધિવેશનના પ્રાધાન્ય આપ્યું, એનો મતલબ એવો થયો કે તમને કોઈ પણ સાંજે પહોંચી ગયા છે. અરે તમે 4 દિવસે પહોંચવાનો રસ્તો નહીં. ઓકે, આપણે મુદ્દા પર આવીએ. ચીમનભાઈ અને નિલેશભાઈ, આપણે મુદ્દાથી ભટકી રહ્યા છે. ચીમનભાઈ, આપનું જે 30 વર્ષની સરકારના શાસન દરમિયાન જે છેલ્લા 10 વર્ષના આંકડા રજૂ કર્યા નિલેશભાઈએ, એને લઈને જે સવાલ હતો એના પરથી મારે જવાબ મેળવવો છે, કારણ કે વાત ખેડૂતોની છે, ખેડૂતોને સહાય અપાવવાની છે, એટલે આપણે મુદ્દાથી ના ભટકીએ વધારે સારું. એટલે ચીમનભાઈ, આપનો જે પ્રશ્ન હતો એ આપ નિલેશભાઈને પૂછો. જી 5 સેકન્ડ બેન હું એડ કરું કે કોંગ્રેસ કાર્યાલયમાંથી એક કીટ ગયું હોય, એક કીટ ગયું હોય. ઓકે, કોણ ગયું નથી ગયું હવે એ વસ્તુમાં પડવાની કોઈ મારા ખ્યાલથી જરૂર નથી. આપણે લોકોની સેવા માટે ચીમનભાઈ, આપણે મુદ્દા પર આવીએ, આપણે આંકડા પર આવીએ. જે આપનો 20 વર્ષનો જે પ્રશ્ન હતો, કીટ પ્રાયોરિટી માટે મોકલાઈ ભાઈ. એ સહાય નથી, એ પ્રાયોરિટી માટે અમારે જે કરવું હતું એ કર્યું. તમે અત્યારે કદાચ ડિબેટના મુદ્દા નથી સમજતા કે ભાઈ નવાઈ કરી. તમે સરકારમાં બેઠા છો ભાઈ, સરકારમાં બેઠા છો, તમારું કામ છે, એમાં શું નવાઈ કરી? તમે લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે ભાઈ, આપ્યા છે તમને ભાઈ. તમે શું નવાઈ કરી? એ તો તમારું કામ છે ભાઈ. તોય ચોથા દિવસે પહોંચ્યા નથી જતા. અમે જનતાથી દિવસે પહોંચ્યા છો તમે 4 દિવસે. ઓકે, એટલા જ માટે તમે સહાય શું કરવાના કહો ને? તમે આ ખેડૂતો માટે શું કરશો એ કહો અત્યારે. ઓકે, ગુજરાતે જે રીતે પૂર પ્રકોપ પરિસ્થિતિમાં ધારાધોરણથી બહાર આવીને મદદ કરી છે, અને એવું નહીં ગુજરાત રાજ્ય, પંજાબ માટે પણ 10 ટ્રકો મોકલેલી છે. તો આપણે તો વસુદેવ કુટુંબકમ માનીએ છીએ. આપણે કોઈ જાતના કોઈ પણ જનતાથી દૂર નથી જતા. આપણે કોઈ અધિવેશનમાં નથી જતા, કોઈ ફોટોગ્રાફી નથી કરતા. હું એ ફોટોગ્રાફી કરતા હોય તો ચીમનભાઈ આપની પાસે આવો. જી નિલેશભાઈ, ચીમનભાઈ આપની પાસે આવો. આપણે નેક્સ્ટ સવાલ પર જઈએ. બેન, અમે 30 વર્ષથી 32 વર્ષમાં શાસનમાં કેમ ગયા? કેમ આ ભાઈ પેનલમાં જ ખાલી બોલે છે, રોડ ઉપર નથી આવતા? કેમ એમના કોઈ નેતાઓ, કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓ કેમ નથી દેખાતા? કારણ કે એમના સંગઠનમાં જ એક સેવાભાવ સંસ્થા નથી. જ્યારે અમારા માટે સેવા સંસ્કાર જે અમારી પાર્ટી છે, એક સરકાર સંગઠન એક સાથે મળીને ચીમનભાઈ, જે પ્રમાણે ખેડૂતોનો મુદ્દો છે, ખેડૂતોને અત્યાર સુધી જે ધારાધોરણો પ્રમાણે સહાય મળી રહી છે, એમાં બદલાવની કિસાન સંઘ દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે. જી ભાઈ, તમે આટલું બધું કર્યું 30 વર્ષમાં, તો આજના દિવસે પેપર ફૂટે છે, આજના દિવસે લોકોએ ઓકે, આ મુદ્દો જ નથી આપણો. અત્યારે આપણો મુદ્દો ખેડૂતોનો છે. હું જગમલભાઈ પાસે જઉં. જગમલભાઈ, આપને મારો અવાજ મળે છે?
જગમલભાઈ આપને અવાજ મળે છે મારો? હેલો. જી હા. બિલકુલ. નિલેશભાઈ, કિસાન સંઘ જે પ્રમાણે જગમલભાઈ માંગ કરી રહ્યું છે, અન્ય કયા પાકોમાં ખેડૂતોને પહેલા તો નુકસાની થઈ છે, મારે એ જાણવું છે. ખેડૂતોના કયા રીતના પ્રશ્નો આપની સમક્ષ આવ્યા, આપે કયા મુદ્દા ઉઠાવ્યા, મારે એ જાણવું છે. કિસાનોની હાલત નિલેશભાઈને કહું કે ભાઈ, કોંગ્રેસને 60 વર્ષ આપ્યા હતા આ દેશમાં. કિસાનોને ગળે કોઈ પાર્ટીએ લગાવ્યા નથી. કિસાનની હાલત એટલી ખરાબ, એના એરંડા, એનો કપાસ, એનું રાયડું, એની જમીન જ ધોઈ જઈ છે. પણ મારે નિલેશભાઈને કહેવું છે કે કચ્છમાં અત્યારે આંદોલન ચાલે છે અદાણી કંપની સાથે, અને પોલનો 1 મહિનાથી આંદોલન ચાલે છે, અને તમારા ગૃહમંત્રી ફોન ઉપાડતા નથી, ગૃહમંત્રી વાત કરતા નથી. તો નિલેશભાઈ, આપણે ભેગા બેસીને રાજકારણ ન કરીએ પણ ખેડૂતોનું ભલું થાય. કોંગ્રેસને અને ભાજપને બેયને મારી વિનંતી છે કે રાજકારણ ન કરો, આપણે શું કરવાનું છે એ વિચારો. જી, એટલે હવે આગળ શું કરી શકાય? જી નિલેશભાઈ, આગળ શું કરી શકાય અને એમને ઝડપી ન્યાય મળે, ઝડપી એમને વળતર મળે. ડાયવર્ટ કરે છે. આપણે માત્ર ખેડૂતોના વિષય માટે બેઠા છીએ, અને બનાસકાંઠામાં જે પરિસ્થિતિ આવી છે, તો રાજ્ય સરકાર એના ઉપર ક્યાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મેં આપને એટલા માટે ભૂતકાળનો એક જ કિસ્સો કીધો, એવા તો કેટલાય કિસ્સા છે કે સરકારે જે રીતે, હું આપને ઘણી બધી યોજનાઓ છે કે જે રીતે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં 3 લાખથી 5 લાખ કરી. આજે ગુજરાત પ્રથમ રાજ્ય છે કે દિવસે વીજળી આપતું હોય. કોંગ્રેસના પ્રવક્તા એમાં નહીં કંઈ બોલે, એ માત્ર રાજકારણના લીધે આપણો સમય બગાડી રહ્યા છે. જે રીતે પહેલાની સરકારોમાં 50% થાય ધોવાણ કે નુકસાન થાય ત્યારે જ આપતા હતા, જ્યારે આ સરકારે 30-33% ઉપર કામ કરેલું છે. જે રીતે 2 થી 3 વાર જે ધારાધોરણ એના ચેન્જ કરેલા છે. 4,500 હતા બેન, આ સરકારે 6,500 8,500 કરેલા છે. જે રીતે જે 1 હેક્ટર હતા, પૂછો કોંગ્રેસની સરકારમાં 70 વર્ષમાં 1 હેક્ટર આપતા હતા, આજે આ સરકારે 2 હેક્ટરની પ્રાધાન્ય આપ્યું છે. તો એ રીતે દિવસે જે રીતે માંગણી વધશે, મુખ્યમંત્રી શ્રી ખૂબ જ સંવેદનશીલ છે. સરકાર ખેડૂતો હશે તો બેન આપણે જમીશું. હું ખેડૂત હોવું ના હોય એનો મતલબ એવો નથી કે ખેડૂતની પરિસ્થિતિ ના સમજતા હોય. પૂર તો આપણે જોતા હોય ને, તો દરેક લોકો. કોંગ્રેસના પ્રવક્તાની મને થોડી હાસ્યાસ્પદ વાત લાગી કે અલગ ડાયવર્ટ કરી રહ્યા છે, પણ આજે મુદ્દાથી ભાગી રહ્યા છે. આજે આ સરકારે જે ફેસ કરેલું છે, તમે જુઓ, તાવતે વાવાઝોડું હોય કે એવા 10 હોય, એવી પરિસ્થિતિઓ આવી છે. ગુજરાતે હંમેશા સહિયારા પ્રયાસથી જે રીતે સહાય કરવાની હોય, અને સર્વે થઈ ગયો છે ચિમનભાઈ, વરસાદનો સીઝન હજી પણ અમુક જગ્યાએ વરસાદ પડે છે, તો એટલી તો વાત કે કેશ તો. ઓકે, ચિમનભાઈ પાસેથી પ્રતિક્રિયા લઈ લઈએ. જી ચિમનભાઈ, અમને એટલા જ લોકોએ વોટ આપ્યા છે કે અમે. ઓકે ચિમનભાઈ, આપને અવાજ મળે છે મારો? હેલો. જી, અવાજ મળે છે મારો આપને? હેલો, આવે છે. ઓકે, આમાં બેન, આમાં રાજકીય પાર્ટીઓ જવાબ રહ્યા ને એના કરતા હવે ખેડૂતોને જલ્દી આપવું અને કેટલું આપવું એ વિષય ઉપર જવું જોઈએ. હવે આમાં રાજકારણ ન કરાય. અને કોંગ્રેસને પણ દેશે 60 વર્ષ આપ્યા હતા, તો 60 વર્ષમાં શું કર્યું હતું? જી કર્યું બરાબર છે, એમને આપ્યા હતા. અરે સાંભળો, હરિત ક્રાંતિ કોને કરી? હરિત ક્રાંતિ કોંગ્રેસે લાવી ભાઈ. હરિત ક્રાંતિ નહીં, કેન્સરની ક્રાંતિ કરી. કોંગ્રેસની બેન છે નહેરો. અરે ભાઈ કેટલી નહેરો? અરે યુરિયા ખેડૂત મિત્ર દેણ આપી તમે. ના, મારા માટે મેં 2 પાર્ટીને અપીલ કરી છે, રાજકારણ ન કરો. 2 પાર્ટીને કહું, તમે કોંગ્રેસના બંને પાર્ટીને કહું. 135 ડેમ તમને કરીને આપ્યા છે કોંગ્રેસ સરકારે, અને નર્મદા નહેર આપી છે આટલી મોટી. અરે ક્રિપ્કો આપ્યું, યુરિયાના ખાતરોનું ઉત્પાદન આપણે ચાલુ કર્યું કોંગ્રેસે ભાઈ. અરે યુરિયા ગુજરાતને કોંગ્રેસ કેન્સર આપ્યા. ભારતીય જનતા પાર્ટી નથી આપતી,
કિસાનોને મુદ્દે તમારે આજે કેમ બોલવું પડ્યું કે અરે એનું હું બે પાર્ટીને કહું કે રાજકારણ ના કરો અને સીધા ખેડૂતની ચિંતા કરો. તમને અરે ખેડૂત મિત્ર 30 વર્ષથી ભાજપની સરકાર છે એને કોને અમે 60 વર્ષમાં જે કર્યું હતું એની જોડે માગીએ કરી શકે એની જોડે માગીએ 30 વર્ષમાં તમને શું લાભ થયો ભારતીય જનતા પાર્ટી આપ્યો એ તો જે સત્તા ઉપર હોય એને કામ કરવું પડે. માંગણી કરવી પડે છે કે ભારતીય જનતા પાર્ટી કશું નથી કરી રહી. જુઓ તમે કે આ ખેડૂત મિત્રને વિપક્ષ ધમકાઈ રહી છે આપણા કેમેરાથી તમે જોઈ રહ્યા છો કે વિપક્ષને એક ધમકાવાની વાત સાચી વાત કરી રહ્યા છીએ. ચીમનભાઈ આ પોતે દાદાગીરી કરી રહ્યા છે. તમે કરો છો ભાઈ. સાંભળવાની પણ આંદોલન કરે એટલે બોલીએ 700 ખેડૂતોને મારવાના તમે છો. તમે તો દુનિયાને જન્મ આપ્યો. તમે તો બધું દિલ્હીમાં 700 લોકોને બોલીએ આપવાવાળા ભારતીય જનતા પાર્ટી છે. ખેડૂતની વાત કરશે, ધમકાવાની વાત કરશે. 700 લોકોને માર્યા તમે, 700 નિર્દોષ ખેડૂતોને. કિસાન કાનૂન લાવ્યા હતા અને ખેડૂતોને બરબાદ કરવા તમે કિસાન કાનૂન લાવ્યા હતા. એ કિસાન કાનૂનની સામે જેને આંદોલન કર્યા એવા 700 લોકોને તમે ગોળીએ ચૂક્યા છે. અરે તમે ખૂની છો. તમે વાતો કરશો. 700 ખેડૂતોને નિર્દોષ મારનાર ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની વાતો કરશે. ખેડૂત મિત્રને ક્યારે ધમકાવતા નથી. ઓકે, એટલે આપણે અત્યારે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ મૂકવાની જગ્યાએ ખેડૂતોના ન્યાયની વાત કરીએ, ખેડૂતોને સહાય કઈ રીતે આપવામાં આવે એની વાત કરીએ. જગમલભાઈ, તમને તો ખબર જ નથી કેવી રીતે રાજ ચલાવવું. ખાલી વાતો કરવાની અને લોકોને ભરમાવાની વાતો કરો છો તમે. 700 ખેડૂતોને મારનાર તમે કિસાનોને સમયનો અભાવ છે. જી સમયનો 700 લોકોને સમયનો અભાવ છે. જગમલભાઈ, ચીમનભાઈ અને નિલેશભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આ વિશેષ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.